સુરતમાં ફરીવાર સોશિયલ મીડિયા સગીરા માટે જોખમી બન્યું છે। ઉમરવાડાના 25 વર્ષના યુવકે સગીરાને ગર્ભવતી બનાવી। સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા અને યુવકની મિત્રતા થઈ હતી। યુવકે સગીરા સાથે મળવાના બહાને વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી। સગીરાના પેટમાં 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે। સગીર વિદ્યાર્થિનીને પ્રેમમાં ફસાવીને ગર્ભવતી બનાવનાર યુવકની ધરપકડ કરાઈ છે। પુણા પોલીસે 25 વર્ષીય શખ્સની ધરપકડ કરી છે, તો પરિવારે સગીરાના એબોર્શન માટે મંજૂરી આપી છે। જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાને ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો। જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। સગીર બાળકો માટે ફરીથી એક વખત સોશિયલ મીડિયા છે તે જોખમી સાબિત થયું છે। અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જે પ્રકારે ગીતો તેમજ ફોટાઓ મૂકી અને સગીર જે હોય છે તેમને પ્રેમજાળમાં ફસાવતા હોય છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારનો કિસ્સો છે તે સુરતના પૂણા વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં એક સગીર જે બાળકી હતી તેમને પ્રેમજાળમાં ફસાવનાર આ 25 વર્ષીય જે નરાધમ છે તે એમ્બ્રોઇડરી મશીનનું કામ કરે છે ને તેમાં જે પ્રકારે આ યુવતી જે છે જે સગીરા જે બાળકી છે તે આ યુવકના સંપર્કમાં આવી હતી। તે દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી ને મળવા માટે બોલાવી હતી। અવારનવાર દુષ્કર્મ કરતાની સાથે જ જે સગીરા હતી તે ક્યાંય ને ક્યાંય 4 માસની ગર્ભ છે તેને રહી ગયો હતો। સગીરાને પેટમાં દુખાવો થયો હતો ને તે દરમિયાન પરિવારે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। તે દરમિયાન જાણ થઈ હતી। જાણ થતાની સાથે જ પરિવારના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી। ત્યારે આ નરાધમ જે છે તેની હાલ પુણા પોલીસે ધરપકડ કરી છે ને પંકજ નામનો આ વ્યક્તિ જે છે તે એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરે છે। ત્યારે પોલીસે હાલ આની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી કોર્ટ દ્વારા પણ આ પ્રકારના નરાધમ આરોપીઓ હોય છે કે જેઓ સગીરાઓને ફસાવતા હોય છે તેમને કડક કાર્યવાહી અને આકરી સજા કરતા હોય છે। ત્યારે આ પ્રકારે પુણા પોલીસે હાલ આ પંકજ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિવેશ પરમાર, TV30 ન્યૂઝ, સુરત।